બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સંત રોહિતદાસના જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આયોજન દરમિયાન તમામ દલિત સમાજના લોકો દ્વારા સંત રોહિતદાસ જન્મજયંતિની ઉજવણી કરી હતી। રેલી થરાદ બજાર ખાતે પહોંચી ત્યારે પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુભાઈ રાજપૂત, રમેશભાઈ રાજપૂત દ્વારા સંતોનું સ્વાગત કર્યું। સંત રોહિતદાસના ફોટોને ફુલહાર કરી રેલીનું સન્માન કર્યું। આ રેલીમાં ભાજપના અગ્રણી પિરોમલભાઈ નજાર, શિવનગર અને ભાજપ યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયા, લવજીભાઈ વાણિયા, હરચંદભાઈ, પથુભાઈ રાઠોડ, બાબુભાઈ ભાટિયા, રામભાઈ અભેપુરા, નાનજીભાઈ હડિયલ, ઈશ્વરભાઈ વાણિયા, બહુજન સાહિત્યકાર મુરલી બારોટ તમામ દલિત સમાજના ભાઈઓએ ભેગા મળી ભવ્ય રેલીનું આયોજન કરી સંત રોહિતદાસના જન્મજયંતિની ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ બરઠક ડીસા, બનાસકાંઠા। આજે 646 સંત શ્રી રોહિતદાસ બાપુની જન્મજયંતિ થરાદ નગરમાંથી પસાર થઈ રહી છે, ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી પથુજીભાઈ, રમેશભાઈ સંત શ્રી રોહિતદાસ બાપુને પ્રહાર કર્યા અને ભવ્ય સ્વાગત કર્યું। સંત રોહિતદાસ જન્મજયંતિની ઉજવણીનો મુખ્ય હેતુ છે કે સમાજની એકતા અને સર્વ સમાજ મળી અને સમાજની અંદર શાંતિ અને સાદગીનો સંદેશો આલે, એકતાનો સંદેશો આલે અને સમાજની અંદરથી જે કુરિવાજો છે એ દૂર થાય, એના માટેનો આ ઉદ્દેશ છે।